મિડલ ઇસ્ટમાં યુદ્ધના લીધે ગેસ સપ્લાયમાં ઘટાડાની ભીતિ સેવાઈ રહી છે। ભરૂચના અંકલેશ્વર સ્થિત ઉદ્યોગોમાં ઉત્પાદનને એની અસર થઈ છે। ગુજરાત ગેસ કંપની દ્વારા અપાતા ગેસના સપ્લાયમાં ઘટાડાની શક્યતા છે। ઉદ્યોગોને મળતા પુરવઠામાં 50% સુધી થઈ શકે છે ઘટાડો। નોન રજિસ્ટર એમએસએમઈ ઉદ્યોગોને ગેસના વપરાશને બંધ કરવા સૂચન કરવામાં આવ્યું છે। જો ગેસનો વપરાશ ચાલુ રાખશે તો ચૂકવવો પડશે વધારાનો ચાર્જ। ફોર્સ મેજર જાહેર કરી વપરાશ પર મર્યાદા રાખવા કંપનીનું આ સૂચન છે। આપણે ત્યાં મેજર જે સપ્લાય કહેવાય કે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા આપણા અંકલેશ્વરના ઉદ્યોગો અને આજુબાજુના વિસ્તારમાં એમની સપ્લાય છે, એમાં એ લોકોએ રાતોરાત જે જાણ કરવામાં આવી છે બધા ઉદ્યોગોને મેલથી, કે જેમાં 2 ટાઈપના કરારો કરીને આપણે ઇન્ડસ્ટ્રીને એ લોકો ગેસ સપ્લાય કરતા હોય છે, એમજીઓ અને નોન એમજીઓ। તો એમાં એ લોકોએ રાતોરાત 50% કાપ મૂકવાની વાત કરી છે। અને જે લોકો નોન એમજીઓ છે એને તો ઓલમોસ્ટ કહી શકાય કે તમારે વાપરવાનો નહીં એવું કીધું છે। આ મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ હમણાં ચાલે છે એના હિસાબે અમારા એક્સપોર્ટને બહુ મોટું નુકસાન થયું છે। અમે એક બાજુ ઓર્ડર લઈને બેઠા છીએ, સપ્લાય કરી નહીં શકતા, રો મટીરિયલ ઇમ્પોર્ટ થતું નહીં, તો એના લીધે ઇન્ડસ્ટ્રીને ને અમારી જેવી પરિસ્થિતિ ઘણી બધી ઇન્ડસ્ટ્રીની છે, લગભગ બધી ઇન્ડસ્ટ્રીની આ પરિસ્થિતિ છે। તો એનાથી ઘણું નુકસાન થવાનું છે। અને જો આ વહેલું યુદ્ધ નહીં પત્યું તો લગભગ 50% યુનિટ તો બંધ થઈ